અને શાખીય. ચક્રીયની અંદર પણ બે રીતે વર્ગીકરણ થશે. સમચક્રીય અને વિષમ ચક્રીય. સમચક્રીય અને વિષમ ચક્રીય. ક્લિયર? અરે રુચિત, મેં કીધું કે COOH ને સી માં ગણવાનો ને અને એ ચેપ્ટર માટે તેને 1 ડિગ્રી કાર્બન ગણવો. આ તો એ તો મેં કીધું, હમણાં કહી દીધું તમને. તો ભાઈ સાંભળી લીધું બધાએ, ટેન્શન ના લેતું. સમચક્રીયમાં બે ભાગ છે. એલિસાયક્લિક અને એરોમેટિક. હવે તમે થોડું ઘણું એરોમેટિક નું શીખ્યા હશો. યાદ છે યુકેલ નો નિયમ 4n+2? અત્યારે નથી પડવાનું, જીઓસી માં આગળ જતા આવશે. બરાબર? હમણાં બતાવું હે ને, લીડર બોર્ડ હમણાં બતાવું, ટેન્શન ના લ્યો. એલિસાયક્લિક ની અંદર આવા બધા કમ્પાઉન્ડ જે છે એલિસાયક્લિકમાં આવશે. ડબલ બંધ પણ આવી શકે, ડેફિનેટલી આવી શકે. શું કામ ના આવે? ઇન શોર્ટ એવું કહી શકો કે એમાં sp3 કાર્બન તો હોય. બરાબર? sp3 કાર્બન તો હોય જ. આ ખાલી યાદ રાખવા માટે છે. એકાદો તો sp3 કાર્બન હોય. એરોમેટિકમાં sp3 કાર્બન ન હોય, sp2 જ હોય. બરાબર? અને જેમાં બે પ્રકાર છે, બેન્ઝોઇડ અને નોન બેન્ઝોઇડ. નોન બેન્ઝોઇડ સંયોજનો. બેન્ઝોઇડ અને નોન બેન્ઝોઇડ. અરે ભાઈ સાહેબ, હજી તો બ્રેક ને તો બહુ જ વાર છે. બરાબર? કેમ નથી દેખાતું? આઈ થિંક તો દેખાવું જોઈએ. દેખાઈ રહ્યું છે ને? કારણ કે ઘણું બધું એડ કરવાનું છે ને. બેન્ઝોઇડ એટલે જેમાં બેન્ઝીન હોય. આવા કમ્પાઉન્ડને બેન્ઝીન કહીએ છીએ. આ નેપ્થેલિન, આ બેન્ઝીન. નોન બેન્ઝોઇડ આ છે ટ્રોપોન. તમે જોયું કે જે ચક્ર છે એ 6 કરતા વધારે કાર્બનનું બનેલું. જો 3, 4, 5, 6 અને 7. કોઈ બીજો સભ્ય તો ચક્ર બનાવવામાં કોણ છે? સમચક્રીય. એટલે કાર્બન, ચક્રના સભ્યો કાર્બન જ હોય. ચક્રના સભ્યો જે છે કોણ હોય? કાર્બન હોય. તો વિષમ ચક્રીયનો અર્થ તમને હવે ખબર પડી ગઈ છે. ચક્ર બનાવવામાં કાર્બનના સ્થાને નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર વગેરે વિષમ પરમાણુ હાજર હોય. જેને હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. આપણે એક એક્ઝામ્પલ લઈએ, ખબર પડી જશે તમને, જે આપણે વારંવાર સ્ટડી કરવાનું છે. આનું નામ છે પિરિડીન. શું નામ છે ભાઈ? પિરિડીન. ધ્યાન આપજો, પિરિડીન. હવે લેવલ ધીમે ધીમે ઉપર વધતું જઈ રહ્યું છે. બરાબર? ધ્યાન આપો. ચક્ર બનાવવામાં સભ્યો કેટલા છે? 3, 4 અને 5 અને 6. ચક્રના સભ્યો તો 6 છે, જેમાં 5 કાર્બન છે અને 1 નાઇટ્રોજન છે. સમજી ગયા તમે આખી વાત? બોલો. સર્કલ ના હોય. સર્કલ નો અર્થ શું થાય? ક્યાં મારે કાર્બન ગણવો? બરાબર? સર્કલ ના હોય ક્યારેય. ખબર પડી ગઈ?
હા કે ના? વિષમ ચક્રીય સંયોજન. ઓકે સર, ખબર પડી ગઈ. તો જોઈ લો, કાર્બનની સંખ્યા ગણો. 1 2 3 4 5 6 7. તો આ નોન બેન્ઝોઇડ એરોમેટિક છે. નોન બેન્ઝોઇડ. તમે જોઈ લો 1 2 3 4 5 6 અને 7. આ છે ટ્રોપોન. અને હવે જોઈ લો 1 2 3 4 5 6 7. આ ટ્રોપોલોન. હવે છે ને, જે સૌપ્રથમ એનસીઆરટી આવી હતી ને, સૌપ્રથમ એનસીઆરટી આવી હતી ને, એમાં ટ્રોપોલોન લખ્યું હતું આની નીચે. આ બંધારણ આપ્યું હતું, નામ લખ્યું હતું ટ્રોપોલોન. ભાઈ સાહેબ, ટ્રોપોલોનમાં OH આવે અને ટ્રોપોનમાં OH ના આવે, એટલો ફરક હોય. તો જો જૂની એનસીઆરટી હોય તમારી પાસે તો એક વખત ચેક કરી લેજો વર્ગીકરણમાં, ત્યાં ટ્રોપોલોન લખ્યું હશે તો એ OH વાળું હોય, તે ખોટું છે. યસ, એનસીઆરટીમાં ત્યાં ખોટું છે. તો બરાબર, ફરીથી કહી દઉં, ચક્રીય અને અચક્રીય. તો રેખીય એટલે કે આવી રીતે કોઈ શાખા નહીં, શાખીય એટલે કોઈ શાખા પડતી હોય, આમ શાખા પડતી હોય. ડન. તો આ રેખીય છે, મતલબ કે એક લાઈનમાં જ કાર્બન, કોઈ શાખામાં નહીં, જેમાં કોઈ ચક્ર નથી બનતું. ચક્ર વાળાને અલગ રાખ્યા. ચક્રમાં બે ભાગ, સમચક્રીય, વિષમચક્રીય. સમચક્રીય એટલે કે ચક્ર બનાવવામાં જે સભ્યો છે બધા કાર્બન હોય. એના બે પ્રકાર, એલિસાયક્લિક, એરોમેટિક. એલિસાયક્લિક એટલે બધા ચક્ર બનાવે તો કાર્બન જ બનાવે છે, પણ એમાં sp3 કાર્બન કંઈક ને કંઈક હાજર છે. એરોમેટિકમાં જેમાં sp2 છે, ચક્ર તો કાર્બન જ બનાવે છે, પણ આવી રીતે બને જેમાં 6 કાર્બન હોય, જે બેન્ઝીન જેવા હોય, એને બેન્ઝોઇડ કહેવાય. અને કોઈ નોન બેન્ઝોઇડ, જે બેન્ઝીનમાં 6 કાર્બનનું ચક્ર હોય, પણ નોન બેન્ઝોઇડમાં 6 કરતા વધારે હોઈ શકે, ઓછું હોઈ શકે, વોટેવર જે પણ છે. બોલો, ખબર પડી ગઈ? ક્લિયર? હા કે ના? યસ ઓર નો? સર, ખબર પડી ગઈ. તો જોઈ લો, વિષમ ચક્રીય સંયોજનો. વિષમ ચક્રીય સંયોજનો, બરાબર, જેમાં તમારે યાદ કયા રાખવાના છે? એક ફ્યુરાન યાદ રાખો. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે? નથી. તો આની બાજુમાં બનાવી લ્યો. આને કહેવાય ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, જેમાં ડબલ બંધ ના હોય. આમાં ડબલ બંધ 2 હોય ને આમાં ન હોય. પછી પાયરોલ યાદ રાખો, પિરિડીન યાદ રાખો. પિરિમિડીન બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ યાદ રાખતા જ હોય છે, બરાબર છે. તો પિરિમિડીન, ઓક્સાઝોલ છે, ઇમિડાઝોલ છે, પાયરાઝોલ છે, બરાબર છે. તો આ કોઈ યાદ રાખવાની જરૂર નથી. બેન્ઝોફ્યુરાન એ પણ રાખવાની. ક્વિનોલિન યાદ રાખી શકાય. ક્વિનોલિન યાદ રાખો, જે આગળ જતા આવે છે કંઈક. બોલો, ડન? ક્લિયર થઈ ગયું? હા કે ના? તો કે યસ. તો એક ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન તમારી માટે છે, જેના નામ આપ્યા છે. IUPAC નામ નહીં, સામાન્ય નામ. એક આવડી ગયું ને તો બાકીના બધા આવડી જશે, ગેરંટી. માની લો કે બાકીના નથી આવડી, એક આવડી ગયું ને તો બાકીના બધા આવડી જશે. આવા જ્યારે ક્વેશ્ચન હોય ને તો એમાં એક ટ્રીક હોય, બરાબર? એક ટ્રીક હોય, તો એ ટ્રીકને પકડી લો, કામ થઈ જશે તમારું. જબરદસ્ત ક્વેશ્ચન તમારી સમક્ષ. ભાઈ સાહેબ, હું ઈચ્છું છું કે તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ તો એક્ઝામની અંદર જે પણ ક્વેશ્ચન તમને દેખાય એ આવડે કે ન આવડે, પણ એની પ્રેક્ટિસ તમે થયેલી હોવી જોઈએ, એ મારું લક્ષ્ય છે. તમારી નોટમાં એ પ્રેક્ટિસના એ ક્વેશ્ચનો હોવા જોઈએ, બસ હું એ કરાવી રહ્યો છું. પહેલામાં સર પિરિડીન આવે, તો પિરિડીન ટી છે, એટલે 1 માં ટી આવે, તો 1 માં ટી તો 1 માં જ છે. ઓકે, ફ્યુરાન જે છે આ ફ્યુરાન છે, તો 4 માં ક્યુ આવે, 4 માં ક્યુ સર 2 છે. તો સર પહેલાથી જ ખબર પડી ગઈ પિરિડીન તો 1 જ છે. તો
તો ઘણા ક્વેશ્ચન આવા પણ એક્ઝામમાં જોવા મળશે કે જેમાં તમને એક બે વસ્તુ આવડી ગઈ ને તો તમે આખા ક્વેશ્ચનનો જવાબ દઈ શકશો. સમજી ગયા? તો આવા ટ્રિકી ક્વેશ્ચનો પણ એક્ઝામમાં આવે છે. ચાલો ભાઈ, એન્થ્રેસિન અને સાથે સાથે તમારે બની શકે કે આને તમને આ રીતે આપે. ધ્યાન આપજો, આને તમને આ રીતે પણ આપે. આ એન્થ્રેસિન જ છે. તો પહેલા સિગ્મા અને પાયબંધની સંખ્યા જણાવી દો, પછી હું તમને એક પોઈન્ટ કહી દઉં આમાં, હે ને. હજી આના આવા કેટલાય સ્ટ્રક્ચર આપણે સંસ્પંદનના બનાવશું જીઓસી ના લેક્ચરમાં, કે આ બંધ અહીંયા નહીં તો અહીંયા હોય તો શું થાય, આ બાજુ હોય તો શું થાય. પણ અત્યારે ટેન્શન ના લ્યો, અત્યારે જે તમને આપ્યું છે એ મુજબ જવાબ બંને તમે આપી દો ખાલી, બસ. તમે જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મારા બધા લેક્ચર જોશો ને તો એક પણ ડાઉટ નહીં રહે, એની ગેરંટી. અને પેપર દેવા જાઓ તો એનો પ્રશ્ન તમે નહીં કરેલો એવું નહીં બને, એની પણ ગેરંટી આપું છું. બરાબર? ચલો, સિગ્મા અને પાયબંધની સંખ્યા સર 3 ને 2 5 ને 2 7, 7 પાયબંધ આવે છે, જેવો એક જ ઓપ્શન છે. બોલો લ્યો ભાઈ, મારે સિગ્મા બંધ ગણવા પણ ન પડ્યા. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર મારી પાસે આવી પણ ગયો. ઇન કેસ મારે સિગ્મા બંધ ગણવા પડે તો મારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા છુપા રુસ્તમ છે. કોણ છુપા રુસ્તમ છે? કોણ છુપા રુસ્તમ છે બોલો? તો કે હાઇડ્રોજન સર. બરાબર? તો પહેલા તો આ ગણી લો, સિગ્મા 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 અને સિગ્મા. 6 આ થઈ ગયા, 7 8 9 10 11 12 13 14 15 16. સર 16 તો થઈ ગયા, 17 બરાબર, 18 19 20. અહીંયા સંયોજકતા 4 થઈ ગઈ છે તો અહીંયા નો આવે. 21 લખી દો એટલે તમને મજા આવશે. પછી ગણી લેશું એક સાથે. એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે. સંયોજકતા જોઈને હાઇડ્રોજન મૂકવા, ધનાધન હાઇડ્રોજન નો જીકી દેવા. ચાલો, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 19 20 21 22 23 24 25 26 26 થઈ ગયા. થઈ ગયું? ચાલો ભાઈ, આજે બાકી છે. નહીં 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 નહીં, ક્યાંથી બાકી હોય સર? તો કરાવી દીધું છે. વોટ ઇઝ ધ બોન્ડ લાઇન ફોર્મ્યુલા? બોન્ડ લાઇન ફોર્મ્યુલા ઓફ ધ ગિવન કન્ડેન્સ ફોર્મ્યુલા, મતલબ કે જે સંઘનિત સ્વરૂપ આપ્યું છે એનું બોન્ડ લાઇન ફોર્મ્યુલા તમારે કહેવાનું છે. આપો જવાબ. જેવા તેવા ક્વેશ્ચન નથી ભાઈ. આ ક્વેશ્ચન ગુજરાતીમાં તમને નહીં મળે, અહીંયા મળી જશે પ્રેક્ટિસ કરવા માટે. શું હતું ભાઈ? ટ્રીક તમને આપી હતી, હે ને? ફાયર ઓફ કેમિસ્ટ્રી. જેને કહેવાય FOC. હું બધે ટ્રીક આપીશ તમને આવી. FOC, કાર્બન અને હાઇડ્રોજન લખવાના નથી. પેટર્ન કહીએ છે ઝિગઝેગ. પેટર્ન કહીએ છે ઝિગઝેગ. ડબલ બનશે. ચાલો આવી જાઓ, ધ્યાન આપજો. હવે સર અમને ખબર નથી પડતી. ઇનકેસ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને ખબર નહીં પડતી, ધીમે ધીમે પડશે. ઓકે, તો કાઉન્સ સિવાયના કાર્બનની નીચે એરો માર દો પહેલા. કાઉન્સ સિવાયના કાર્બન, કાઉન્સ સિવાયના કાર્બન. તો 1 2 3 4 5 કાર્બન છે. 5 કાર્બન, 3 4 5. આની સાથે 2 CH3 છે. આ 1 અને આ 2. તો સંયોજકતા વધી તો એક હાઇડ્રોજન હશે. આની પાસે એક H છે, એક H તો આવી ગયો. CH, CH થઈ ગયું. અહીંયા આવ્યા 2 હાઇડ્રોજન છે. આની પાસે એક H છે અને નીચે કાઉન્સમાં એક OH છે. અને આ નથી મને ખબર પડતી સર. તો એક કામ કરો, પહેલા એક ઓક્સિજન ને એક સિંગલ બંધથી જોડો. નથી ખબર પડતી ડબલ બંધ આવે, કાંઈ વાંધો નહીં. 3 હાઇડ્રોજન છે. આ કાર્બનની સંયોજકતા કેટલી ઘટી? 1. તો ડબલ બંધ કરી નાખો.
હવે CH3 પછી CO હશે તો આ ખાલી ઓક્સિજન આવ્યું નહીં, આ ઈથર સમૂહ છે જે નહીં. સર આ CH3 આ કાર્બન આ CH આ CH2 CH CH2 CH3 સર અહીંયા મામલો બગડી ગયો, નહીં ચાલે. આ CH3 આ કાર્બન આ CH આ CH2 CH એક શાખા અહીંયા છે, એક શાખા અહીંયા છે. યસ, ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. વેરી ગુડ. ચાલો એક સંકરણનો પ્રશ્ન પૂછી લો. બરાબર, સંકરણ તો મેં તમને સમજાવી દીધું છે, છતાં ત્યાં લખાવી દઉં છું સાથે સાથે. સંકરણ તો કહી દીધું છે, છતાં લખી દઉં છું. કાર્બનના સંકરણ એક sp3 હોય, એક sp2 હોય અને એક sp હોય. sp3 એટલે 4 સિગ્મા બંધ, અથવા 3 સિગ્મા બંધ, અથવા આનો જે જવાબ છે, આનો જે જવાબ છે એનો જવાબ આવે 4, આનો જવાબ આવે 3 અને આનો જવાબ આવે 2. બરાબર, અહીંયા પાયબંધની શરૂઆત થઈ જાય. ઘણા વિદ્યાર્થીઓ ગોખે છે કે ડબલ બંધ હોય તો એ કાર્બનનું સંકરણ હંમેશા sp2 જ હોય. તો ભાઈ સાહેબ તમારા આ ગોખવાની ક્ષમતાને આપો વિરામ, કારણ કે અહીંયા તમે ખોટા પડી શકશો. કઈ રીતે? 2 હાઇડ્રોજન અને 3 સિગ્મા બંધ, લોન પેર તો એ કઈ નથી. તો 2 અને 1 3 છે તો sp2, 3 છે તો sp2. ખબર પડી? સર ના ખબર પડી. ઓકે, તો જો આ હાઇડ્રોજન, આ કાર્બન, આ હાઇડ્રોજન, ડબલ બંધ કાર્બન, અહીંયા હાઇડ્રોજન. બરાબર, 2 હાઇડ્રોજન આની પાસે. તો સિગ્મા અને પાય બંધ ગણો. લોન પેર એ કઈ છે નહીં. સર આ સિગ્મા બંધ, આ પાય બંધ, સિગ્મા બંધ. આ કાર્બન નું સંકરણ બરાબર નંબર ઓફ સિગ્મા બંધ પ્લસ લોન પેર. સિગ્મા બંધ આને કેટલા બનાવ્યા? 3. લોન પેર એટલે કે કોઈ આવો લોન પેર છે નથી, તો 0. તો 3, તો એક s હોય અને 2 શું હશે? p હશે. એક s હશે અને 2 શું હશે? p હશે. ક્લિયર છે? એક s હશે, 2 p હશે. આ કાર્બન નું સંકરણ લઈ લઈએ. સિગ્મા બંધ પ્લસ લોન પેર, તો 3 સિગ્મા બંધ છે, લોન પેર 0 છે, તો આનું પણ સંકરણ થઈ જાય sp2. એવી રીતે અહીંયા આ જોજો, સિગ્મા બંધ પ્લસ લોન પેર, 3 હાઇડ્રોજન ને અહીંયા 4 સિગ્મા બંધ, 1 લોન પેર, તો 4 sp3. 1 2 અને 3, જો આ તો પાય બંધ છે, આ સિગ્મા છે, આ સિગ્મા ને 1 સિગ્મા બંધ કોની સાથે છે? અહીંયા હાઇડ્રોજન લખ્યો છે તેની સાથે કંઈક તો બંધ હશે ને, તો એ હાઇડ્રોજન છે. બરાબર, તો હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ છે. 1 2 3, 3 છે તો sp2. 1 અને 2 જ સિગ્મા બંધ બન્યા છે, જોઈ લો તમે. ઓનલી ફોર 2 સિગ્મા બંધ છે, તો 2 સિગ્મા બંધ છે તો આનું સંકરણ sp જ થાય, એટલે ગોખતા નહીં. 2 હાઇડ્રોજન, તો 2 હાઇડ્રોજન જોડાના કઈ રીતે હોય? સર સિગ્મા બંધ થી જોડાના હોય. 2 અને 1 3. ખબર પડી ગઈ સર? આવી જાઓ, આપો અહીંયા જવાબ. Which of the following compound contains only sp through carbon? Only sp through carbon. Only sp2. બધા sp2 હોવા જોઈએ. સર આ cn નું અમને ખબર નથી, તો જો cn માં આવી રીતે ટ્રિપલ બંધ હોય, ઇન કેસ ન ખબર હોય તો હું કહી દઉં તમને. 1 2 3, 3 સિગ્મા બંધ છે, sp2. 2 જ સિગ્મા બંધ છે, સિગ્મા પાઈ અને પાઈ, એના થઈ ગયો sp2. આ બધા બેન્ઝીનના કાર્બન તો હંમેશા કેવા હોય? sp2 જ હોય, કારણ કે એની પાસે 3 સંયોજકતા હોય, 2 કાર્બન સાથે ને 1 હાઇડ્રોજન સાથે. 1 2 અને 3 આ સંયોજકતા છે, sp2. આ પણ sp2, આ પણ sp2. બરાબર, અહીંયા જોશો તો આ sp છે,
બાકી બધા કાર્બન sp2 છે. કેટલાને ખ્યાલ આવી ગયો? ડબલ બંધ sp2 અહીંયા 1 2 અને 4. ધ્યાન આપજો. અહીંયા ઘણી વખત શું થાય ખબર છે? પહેલા તો હું તમને કહી દઉં, આ ટ્રિપલ બંધ આખી જગ્યાએ નથી આપ્યા, એટલે આનો અર્થ આવો થાય. બરાબર? પાછા કાર્બન ટ્રિપલ બંધ, સમજ્યા? અહીંયા એક કાર્બન હોય, જો આખા તમને ડ્રો ન કર્યા હોય તો વચ્ચે સુધી ડ્રો કર્યા હોય તો કાર્બન હોય. આની પાસે શું હશે? આની પાસે હશે હાઇડ્રોજન, CH2, CH અને CH2. બે આ હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ, એક અહીંયા 3 sp2 sp2 sp sp sp2 અને sp2. તો બધા sp2 જ હોવા જોઈએ. જો બધા sp2 હોય તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. હવે લીડર બોર્ડ જોઈ લઈએ. વિશેષ વેરી ગુડ. નજનીન ખાન, મોહમ્મદ પટેલ, જાગૃતિ ટંડાલ, તન્વી, કિંજલ, જીલ, બરાબર, પાર્થ, બદમાશ છોરા, ક્યાં બાત હે, બદમાશ છે ભાઈ, मोनिका, बंसी, वृंदा, हीना, आर्ट, शर्मा जी का बेटा, क्या बात है, भूमि, यकीनियन, वेरी गुड. તો આ તો લિસ્ટ બહુ જ લાંબુ છે. જો તો આટલા વિદ્યાર્થીઓ સાથે તમારું પાર્ટિસિપેટ થાય તો તમે તમારી તૈયારીને રિયલી કંઈક અલગ ઓપ આપી શકો. સમજ્યા? ખ્યાલ આવ્યો? બીજું કે ઘણા વિદ્યાર્થી એવા હશે કે જે ખાલી લેક્ચર જોતા હશે, એને હોય કે મારે ક્વેશ્ચન નથી કરવા, મારે ટીક નથી કરવું, મારે પોલમાં નથી પડવું. ભાઈ સાહેબ, જ્યાં સુધી ગેમમાં ન ઉતરા ને ત્યાં સુધી તમે બહાર રહેવાની જે મનો વસ્તુ છે ને એ બહાર જ રહેશે, અને એક્ઝામની અંદર પણ એવું જ થશે. એટલે હજી જો કોઈ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા